ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 5:30 અને આપણે લઈ લીધી છે ચા અને આપણે નીકળવાનું છે આગળ. એટલે સવારમાં વહેલા 5 વાગે ઉઠી ગયા છે અને વરસાદ આવી ગયો છે સવારમાં મસ્ત જુઓ પાછો. આગળ જવાનું છે એટલે વહેલા ઉઠીને આપણે ચા લઈ લીધી છે કારણ કે આપણને ચા વગર માથું ચડી જાય છે એટલા માટે ચા લઈ લીધી છે. અને હવે છે ને અમારી ગાડી આવી ગઈ છે તો અમે હવે આગળ નીકળીએ છીએ. આગળ જ્યાં જવાનું છે ને ત્યાં તમે વિડીયોમાં બનાવી રહેજો. આગળ અમે ત્યાં જઈએ છીએ ને તમને બતાવીશું કારણ કે અહીંયાથી છે ને અમારે 6 કલાકનો રન છે એટલે અમે સવાર વહેલા ઉઠી ગયા છે અને જવા માટે નીકળવાનું છે. અને જો આ બાજુ કેવું કાળું ડિબાંગ છે આજે જુઓ. સવારમાં 5:30 વાગ્યામાં આવું એટમોસ્ફિયર છે. સામાન લઈને નીચે આવી ગયા બધો સામાન નીચે આવી ગયો છે અમારો એટલે અમે જઈએ છીએ. જો અમારા જીયાબેન કેવા મસ્ત આરામ કરે છે માનવભાઈ જોડે. જીયા સાડા 9 થઈ ગયા છે અને અમે નાસ્તો કરવા માટે વચ્ચે રોકાયા છીએ. અહીંયા લંડન કાફેમાં આવ્યા છે. અમે બધા થોડીક વાર છે ને સુઈ ગયા હતા. નાસ્તો કરી પછી આગળ નીકળીશું. અમારી જર્ની લગભગ 1 વાગે પસશે. મસ્ત રેસ્ટોરન્ટ છે જો. શું છે ખબર નહીં આ શું વસ્તુ છે પણ આમાં આ ખાઈએ ને તો આમ ગોળ જેવો ટેસ્ટ આવે છે ને આમ કોફી જેવો. નાળિયેર કેટલા મોટા મોટા છે અહીંયા. આજે પાછા બધા ઢોસા ખાવા માટે જઈ ગયા સાઉથ ઇન્ડિયન. જો આવી બધાની થાળીમાં સાઉથ ઇન્ડિયન જ છે. આ છે ને કોફી જગુઆર છે. આમાં કોફીનો ટેસ્ટ આવે છે ને ગોળનો બી ટેસ્ટ આવે છે. કોફી જગુઆર છે જો. સવારે ફૂલ વરસાદ હતો ને અત્યારે ફૂલ ગરમી છે અહીંયા રસ્તામાં. અહીંયા જરા બી વરસાદ નથી અને ગરમી આપણે અમદાવાદ જેવી ફૂલ ગરમી છે. ઝાડ દેખાય છે અત્યારે રસ્તામાં. જો સવારે આવ્યા હોત તો થોડું ધુમ્મસ જેવું વાતાવરણ હોત પણ અત્યારે તો એકદમ ક્લીન છે. અને આ બધા છે ને તાડના ઝાડ હોય ને એવું દેખાય છે. દેખાય છે ને ખબર નહીં શું છે. અહીંયા પવન ચક્કી કદાચ બને છે. એટલી બધી પવન ચક્કી છે. બહુ જ બધી પવન ચક્કી છે અહીંયા. આપણે ગુજરાતમાં જે દ્વારકા જેવી ધાર હોય ને એટલી બધી બીજી વધારે છે. અને એક તાડના ઝાડ બહુ જ બધા છે અહીંયા. તાડના ઝાડ બી બહુ બધા છે અને પવન ચક્કીઓ બી બહુ બધી છે અને નાળિયેરના ઝાડ બી બહુ બધા છે. જો આ પાછી નાળિયેરી આવી અને કેટલા લચકા નાળિયેર છે અંદર. તમારા ફોને ના પાડે છે રીલ ના પાડે. જો ગાઈઝ અમે બધા કન્યાકુમારી પહોંચી ગયા છે અને કેટલા વાગ્યા 1:45 વાગ્યો છે. અમે બધા પહોંચી ગયા છે. બધા જો સોફા ઉપર બેસી ગયા છે. જો કેટલું મસ્ત છે. આ કેવું સરસ સજાયેલું છે. જો આ છે ને દેવી કન્યાકુમારીનો ફોટો છે. આ દેવી કન્યાકુમારીનો ફોટો છે. જો બધા ગાડીમાં આવ્યા ને તો થાકી ગયા. બધા જો બેસી ગયા. અને આ ભાઈ છે ને આ ભાઈએ તો આખી બસમાં આખી ગાડીમાં ઊંઘ જ કર્યું છે.
અને આખી રાત જાગ કરશે. જો ગાઈસ આ અમારો રૂમ છે. અમને લાસ્ટ 2 હોટલ કરતાં બી આ હોટલ મસ્ત મળી. જો અહીંયા આગળ ચપ્પલ મૂકવાનું છે, અહીંયા કબાટ છે, પછી અહીંયા બી કબાટ છે અને આ રૂમ છે અને અહીંયા વોશરૂમ છે. આ માનવે શોધી. અહીંયા સોફા બી છે, બેસવા માટે ખુરશી બી છે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો અમારા જાડુ જીયા બધા તૈયાર થઈ ગયા અને અમે હવે ફરવા માટે જઈએ છીએ. ચલો અમે સીડી ઉતરી જઈએ હવે માટલામાં. અને જો અમારી સવારી હવે ફરવા માટે ઉતરી ગઈ છે. હવે આપણે ક્યાં જવાનું ફરવા? જીયાને ખબર હશે. અમારી જીયા છે વિવેકાનંદ મેમોરિયલ જવાનું છે. હા અને ત્યાં છે ને એક સ્ટેચ્યુ કશું છે. ઓકે. અને ફેરી પેલા એમાં બેસીને જવાનું છે નહીં? બોટમાં બેસીને જવાનું છે. બ્રિજ પણ છે. હા. અને અહીંયા ગરમી કેવી છે? અહીંયા ગરમી વધારે છે. રામેશ્વર અને બધા કરતા કે વરસાદ પડ્યો એટલે અહીંયા અમદાવાદ કેવી ગરમી છે નહીં જીયા? એ એટલી ને અને જો જીયાએ બી ગોગલ્સ પહેલી તો જીયા બતાય ખરી ના ગોગલ્સ. ઓહો જઈને બી જાયડું. ઓહો એટલી બધી પણ નથી પણ અમે નીકળ્યા છે. ગરમી તો અહીંયા છે જ અમદાવાદ જેવી. બહાર નીકળી એટલે ખબર. પણ અહીંયા અમારી હોટલથી બધું નજીક નજીક જ છે. 300 મીટરની અંદર જ છે બધું. એટલે એવી રીતે અમે નીકળીએ છીએ બધા. કેવી રીતે જવાય? અમે અહીંયાથી બેસવા માટે અહીંયાથી છે કંઈક. હવે શું છે ખબર નહીં. અહીંયા બેસવા આવ્યા છે કંઈક બોટમાં ને એવી રીતે બેસવાનું છે. એવું કંઈક છે. જો આવી રીતે છે બોટમાં બેસવા જવાની લાઈન તો છે અહીંયા. હા જો પેમેન્ટ કરીને અમે બોટમાં બેસવા માટે અહીંયાથી નીકળી ગયા છે. અહીંયા થોડી ઘણી લાઈન એવું બધું છે પણ ચાલશે વાંધો નહીં. એમ તો જો અહીંયા કેવી સરસ બેસવાની વ્યવસ્થા છે. હા બેસવા જવા એટલે કદાચ લાઈન હોય ને તો અહીંયા બેસી જવાનું એમ. અત્યારે તો લાઈન નથી પણ અહીંયા લાઈન હોય ને તો બેસી જવાનું. અહીંયા જો હાઈ રે જો આવી રીતે અમારે જવાનું છે. કઈ જગ્યાએ જવાનું માનવ આપણે? 2 જગ્યાએ. ઓકે. કઈ જો અહીંયાથી સામે જવાનું છે અમારે અહીંયા આગળ બોટમાં બેસીને. અને બીજું કઈ જગ્યાએ? તિરુવલ્લુર સ્ટેચ્યુ છે. હા અહીંયા સ્ટેચ્યુ છે ને સામે મંદિર છે. અને કેટલો મસ્ત ક્લીન દરિયો છે એકદમ. હા જો આ બાજુ અમારે જીયાએ એમાં કીધું કે આ બતાવો એમ. કેટલા સરસ મોજા આવે છે. અને આ બાજુ બી મસ્ત છે. હા એ આપણે ત્યાં જવાનું છે ને બતાવ્યું મેં બેટા. જો આ શીપમાં બેસીને જવાનું છે. અહીંયા લાઈન છે જો કે પણ મસ્ત પવન આવે છે એટલે વાંધો આવે એવું નથી. અને પેલો સામે જે બ્રિજ દેખાય છે ને દિયા એવું કહે છે મંદિર અને મ્યુઝિયમની વચ્ચેનો એ કાચનો બ્રિજ છે. એવું છે દિયા? હા પપ્પા એવું કહેતા હતા કે હા તો હવે ત્યાં જઈને જોઈશું આપણે. આ તો તિરુવલ્લુર. બોટમાં બેસી ગયા છે તો પહોંચવા બી આવી ગયા. અહીંયા પહોંચી ગયા વિવેકાનંદ મેમોરિયમમાં. આ જવાવાળાની ભીડ છે આ બાજુ. અહીંયા આ બધા જાય છે. આ પાછા જવાવાળાની ભીડ છે. ગાઈસ અમે ટિકિટ લઈને અહીંયા ઉપર જવા માટે આવી ગયા છે. આ મંદિર છે પેલી બાજુ મેમોરિયમ છે એવું છે. અહીંયા પહેલાં મંદિરમાં જવાનું પછી ત્યાં બ્રિજ ઉપર થઈને ત્યાં જવાનું એવું છે. તો અહીંયાથી બહુ જ મસ્ત વ્યૂ આવે છે. જો વાવ
બહુ જ મસ્ત છે જો દરિયો જ દરિયો છે ચારે બાજુ. અને કન્યાકુમારી એટલે આપણા નકશામાં સૌથી નીચે આવે આ એ છે. સામેની સાઈડ પવનચક્કી બી બહુ બધી છે, નહીં દેખાતી હોય કદાચ વિડીયોમાં. બહુ જ મસ્ત છે. આ મંદિર છે ત્યાં અમે જઈએ છીએ અત્યારે, અને પગથિયા બહુ બધા પગથિયા ચડવાના. આ હશે કંઈક, હવે ખબર નહીં શું છે. તો તમે ગૂગલ દેવતાને પૂછજો આ શું છે. અને આ બાજુ બીજો દરિયો કેવો સરસ છે, કેટલો કાચ જેવો ફોરેનમાં ફરતા હોય ને એવો દરિયો છે, કાચ જેવો. આમ શું છે આ? સનરાઈઝ કેલેન્ડર છે. જો આ સનરાઈઝ કેલેન્ડર અહીંયા દોરેલું છે. અને અહીંયા બીજો દરિયો પાછો ઉપર બી. ફોટોગ્રાફી નથી કરવા દેતા એટલે આપણે ત્યાં કરી નથી. પણ આ મંદિરમાં કંઈ છે નહીં, ખાલી સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ જ છે, બીજું કંઈ છે નહીં. સ્વામી કે વિવેકાનંદ અહીંયા આગળ આવ્યા હતા ને એ બધું હતું, એનો ખાલી એમનું સ્ટેચ્યુ જ છે, બીજું કંઈ નથી. બસ અહીંયા બુક સ્ટોલ છે, 4-5 બુક સ્ટોલ છે. અહીંયા સ્વામી વિવેકાનંદને લગતી બધી બુક્સ ને મેડિટેશનનું ને બધું સામાન ને એ બધું મળે, મતલબ કે મેડિટેશન માટેનું જે બી જોઈએ એ વસ્તુ છે. પછી હોમ ને એમની બુક્સ ને એમના સ્ટેચ્યુ ને બધું છે અહીંયા આગળ. આપણે અંદર નથી જતા કારણ કે આપણે કશું લેવું છે નહીં. જો હું તમને બહારથી જ બતાવી દઉં, અંદર જતા નથી, કંઈ લેવાનું હતું નહીં એટલે આપણે છે ને અહીંયા આગળ. તો વાળની હાલત એટલી ખરાબ થઈ છે, ઓલરેડી વાળ ખરાબ હોય અને વાળની હાલત એટલી ખરાબ થઈ છે ના પૂછો વાત. કારણ કે દરિયો છે ચારો બાજુ એટલે પવન તો રહેવાનું જ, અને વહેતો દરિયો છે, દરિયો ક્યારેય રૂકાતો નથી એવું કહેવાય. એટલે જો આ મસ્ત છે, આમ આવામાં ઘર હોય ને તો મજા આવી જાય. કાલે હવેલીએ ગયા હતા ને આપણે, તો ત્યાંથી પ્રસાદમાં સાંકળ ને બધું આપ્યું હતું, એ લાયા પાકીટમાં છે ને, તો આપણે એ ખાઈએ છીએ અત્યારે બહાર બેસીને. કેમ કે બધા અંદર બુક ખરીદવી હશે તો ગયા છે, એટલે આપણે જો સાંકળ કાલે પ્રસાદમાં આપી હતી, સાંકળ ને ડ્રાયફ્રૂટ ને એવું હતું બધું, એ કાલના ખાઈએ છીએ. આજે સાંકળ છે તો થોડી ખાઈ લઈએ, કારણ કે આજે ગરમી થોડી વધારે છે, એટલે ડિહાઇડ્રેશન જેવું ના થઈ જાય ને એટલા માટે. અહીંયા ગરમી છે, કાલે તો ક્યાંય આપણને ગરમી નડી નહીં, એટલે તો આપણે સાંકળ ખાઈ લીધી. ત્યાં બહાર બેઠા છે, મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો. તો આપણે આ બ્રિજ ઉપર થઈને પેલી બાદ સામે પેલું સ્ટેચ્યુ છે ને ત્યાં જવાનું છે. આ બ્રિજ છે, કાચનો બ્રિજ છે. વાળું જે મંદિર હતું ત્યાં અમે જઈને આવ્યા. અંદર ફોટોગ્રાફી કરવાની હોતી નથી, અને ત્યાં કંઈ છે નહીં ખાસ, ખાલી સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ છે અને પાછળ મેડિટેશન રૂમ છે. અને મેં તમને બતાવ્યું એ રીતે કે બધી સ્ટોર છે, બસ શોપિંગ કરવા માટેનો. કાચનો બ્રિજ છે, આપણે અહીંથી જવાનું છે. સામેની સાઈડ પેલું જે સ્ટેચ્યુ દેખાય છે ને ત્યાં આગળ, તો ત્યાં શું છે તો મ્યુઝિયમ જ હશે કદાચ, કે આ મંદિર હશે, બે નથી થશે. કાચનો બ્રિજ ક્યાં છે? કાચનો નહીં લાગે, સાદે અહીંયા તો સાદે જ છે, આગળ ખબર નહીં કાચનો હોય તો. કાચનો બ્રિજ છે, થોડો એવો કાચનો બ્રિજ છે અહીંયાથી. બાપરે, મને તો બીક લાગે છે. આ એરું કાચનું છે પણ બીક લાગે એવું છે.
ભૂમિમાંથી પડી જાઓ. ચાલો પિંકી ક્યાં ગઈ બાર પિંકી એ શું કરે છે આમ થોડો પગ અંદર લાવ. થોડો પગ ખુલ્લો ખુલ્લો રાખો તો નીચેનું એ દેખાય. ચાલો નજીક નીચે ખસે ડુ નોટ જમ્પિંગ ઓન ધ ગ્લાસ જો ગાઈસ અહીંયા આગળ કાચ છે અને આ બાજુ થોડા બંને સાઈડ છે ને સાઈડમાં છે પથ્થર છે ખાલી વચ્ચે જ કાચ છે ધીમે ધીમે ચાલવાનું હોય છે નીચે જો પાણી દેખાય છે દરિયાનું આ જો મોજા આવ્યા આમ બીક લાગે ખરું નીચે જોઈએ તો પણ અહીંયા બોલે જ છે કે કેમ કે જમ્પ નહીં કરવાનો જ કાચ ઉપર ચાલો એમ જો અમે પાછા આવી ગયા ત્યાંથી પાછા આવી ગયા અમે બોટમાં બેસી હા આવી રહ્યું ને અહીંયાથી બી કેટલું સરસ લીધું આ બે જણ છે ને મામાને ફોટા નહીં પાડવા દેતા જોજો અહીંયા ત્રિવેણી સંગમ કહે છે પણ અહીંયા કંઈ દેખાતું નથી 3 દરિયા ભેગા થાય છે એવું કહે છે અહીંયા આગળ પણ કંઈ દેખાતું છે નહીં એવું કંઈ જો ગાઈઝ અહીંયા ત્રિવેણી સંગમ છે 3 દરિયા ભેગા થાય છે અહીંયા આગળ એવું કહેવાય છે અહીંયા આગળ 3 દરિયા ભેગા થાય એવું લાગતું છે નહીં 3 દરિયા ભેગા થતા હોય એવું આપણે કેરી ખાવા માટે લઈ લીધી કેટલી મસ્ત સમારેલી છે અને અંદર મસાલો નાખેલો છે મસ્ત કેરી છે લઈ જો અહીંયા અમે સનસેટ પોઈન્ટ જોવા માટે આવી ગયા છે અહીંયાથી સનસેટ પોઈન્ટ જોવાનું છે બહુ મસ્ત જગ્યા છે અહીંયા આગળ જો આ ગવર્મેન્ટની રિક્ષા હતી એમાં બેસાડીને અંદર લાવે છે પ્રાઇવેટ વ્હીકલ બી આવે છે પણ આ ગવર્મેન્ટની રિક્ષા 30-30 રૂપિયામાં લાવે છે અને એમાં બી લેડીઝ ચલાવે છે ગવર્મેન્ટની રિક્ષા બી જો દેખાશે તમને બહુ સરસ જગ્યા છે સનસેટ થઈ ગયો પણ વાદળા છે ને તો નહીં દેખાતું હવે સનસેટ મોટો લઈ જાઓ થઈ ગયો પાછી પકડી